સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં 28 લાખના મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો મુખ્ય આરોપી ઝડપાયો છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ 65 થી વધુ ચોરીના ગુના નોંધાયા છે। પકડાયેલા આરોપી ફક્ત મોબાઈલની દુકાનોમાં જ ચોરી કરતો હતો। સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ગઈ તારીખ 4 માર્ચ 2024ના રોજ ચોરીની ઘટના બની હતી। મોબાઈલ ચોરો 29 લાખના નવા કિંમતી મોબાઈલ ચોરી કરી ગયા હતા। આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી ફરાર હતો। કાપોદ્રા સાગર સોસાયટીની સામે આવેલ મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં દુકાનનું શટર તોડી કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા 1 લાખ અને અલગ અલગ કંપનીના 54 મોબાઈલ ફોન આરોપીઓ ચોરી કરી ગયા હતા। આ દરમિયાન પોલીસે અમર ઉર્ફે અંબર વિજય ખરાટ નામના ઈસમની ધરપકડ કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી। તે દરમિયાન તેને જણાવ્યું હતું કે આ મોબાઈલ ચોરીની ઘટનામાં મુખ્ય આરોપી રામનિવાસ ઉર્ફે રામા મંજુ ભૂરા ગુપ્તા છે। આરોપી અમર ઉર્ફે અંબર વિજય ખરાટે એ પોલીસને મુખ્ય આરોપીનું નામ આપ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન રામનિવાસ ઉર્ફે રામભૂરા ગુપ્તા રીઢો આરોપી હોવાનું સામે આવ્યું હતું અને મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં મોબાઈલની દુકાનોમાં અસંખ્ય ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું। થોડા સમય પહેલા થાણે પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ તે પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે બીજી બાજુ થાણે પોલીસે તેની ધરપકડ કરી જેલમાં બંધ કર્યો હતો, જેથી સુરત પોલીસે આરોપીનો કબજો મેળવી ગુજરાત મોબાઈલમાં ચોરી અંગે તેની ધરપકડ કરી છે। ગઈ તારીખ 4/3/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ 29 લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી। જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી। એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી। પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી વિશેષ કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ એમબી ઓસુરાએ જણાવ્યું હતું કે આરોપી મોબાઈલની દુકાનોને ટાર્ગેટ કરતો હતો અને મોટી દુકાનો હોય ત્યાં પહેલા રેકી કરતો અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપતો। આરોપી જે પણ ચોરીના મોબાઈલ લઈને ફરતો તેને અજાણ્યા ઈસમોને વહેંચી દેતો હતો અને ફરી વખત મોબાઈલની દુકાનોમાં જ ચોરી કરતો। પકડાયેલા આરોપી વિરુદ્ધ મોટી સંખ્યામાં ગુનાઓ નોંધાયેલા છે। હાલ તો તેની ધરપકડ કરી ગુજરાત મોબાઈલની દુકાનમાંથી ચોરેલા મોબાઈલ કોને વેચ્યા છે એ અંગે તપાસ શરૂ કરી છે।